તો આજે તો આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા, કેમ કે આજે છે આપણે ભાભીનું શ્રીમત. તો જો અમારામાં તો આવી રીતના કંઈક તૈયાર કરે, અને આ બે છે મારા ફૈબા. અને પછી આપણે જે ચાંદીની રાખડી લીધી હતી, જો સરસ મજાની ભાભીને બાંધી દીધી. પછી આ રાખડી મેં એકલી નહોતી લીધી, અમે બે બહેનો એ પાર્ટનરમાં લીધી હતી. અને પછી જો મસ્ત મજાની આપણને સાડી મળી ગઈ રાખડીની ગિફ્ટમાં. અને આ છે મારી ભાણકી અને આ છે ભત્રીજી. અને પછી પેલી હોપારી અમારામાં ભાભી જ મૂકે, અને ભાભીને મૂકવાની હોય. અને પછી આપણે બનાતા નણંદબા, એટલે આપણે પાસેથી વીણતી જવાની હોય. 9:30 નું મુહૂર્ત હતું પગલા ભરાવાનું. તો જો પગલા ભરાવાનું શરૂ કરી દીધું, અને પછી જેટલા ભાભી થતા હતા બધાએ વારાફરતી સોપારી મૂકવાનું શરૂ કરી દીધું. અને પછી સાઈડમાં બધાએ ફોટા પાડવાનું શરૂ કર્યું. તો આપણો પણ વારો આવી ગયો, અને મેં કેમેરામેનને કીધું આપણે યુટ્યુબર હો, આપણો ફોટો 1 નંબર લે. ફોટો પાડીને પછી આવી ગયા સીધા ઘરે. અને જે ખોળો લેવાનો હતો એ આપણે ઘરે જ લેવાનો હતો, અને બાકીની બધી રસમો હતી તે બધી પૂરી કરીને આ સાઈડથી આપણે જોઈને ત્યાં તો બુંટિયા બોય હાજર થઈ ગયા. આગળ ધોલુના સપાટા પડશે, પણ દેર ભોજાઈ બે પહેળ હતા, એકે જોરથી મારતા નહોતા. મારે તો આવું ધોલું મારવાનો રિવાજ છે. તમારા કોનામાં આવો રિવાજ હોય તે કોમેન્ટ કરી દેજો. અને પછી જો કુળદેવીને પગે લાગવાનું હોય તો લાગી લીધું, અને રાંદલમાને અને પછી જે ગોવણીઓ કરી હોય ને એ બધા એના પગ ધોવાના હતા. તો જો બધી નાની નાની ગોવણીઓ હાજર થઈ ગઈ, અને પછી પગ ધોવાનું શરૂ કરી દીધું. પછી પગ ધોવાનું કામ પત્યું ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, પણ મેકઅપ બધોય રેળાઈ ગયો હતો, કેમ કે બહુ જ તડકો હતો. પછી આપણે બેસી ગયા જમવા માટે. અને આ બે મારી ભાભી છે, મારા ખંભે હાથ રાખ્યું હતું. મેં તો ખંભે હાથ રાખવામાં મને ટાળી દેવો, મારે જે યુટ્યુબમાં વિડીયો બનાવવાના છે ને બહુ બધા પૈસા કમાવાના છે. તો કેમ થાય ફ્રેન્ડ, આપણે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકશું કે નહીં, તો થોડોક સપોર્ટ કરજો હો યાર. અને મન મોટું રાખીને એક લાઈક કરતા જજો. પછી અમારા બોયનો બર્થડે હતો, તો બર્થડે સેલિબ્રેશન કર્યો. અને ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બાય બાય, મળીએ નેક્સ્ટ